નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢમાં ઉપરકોટ ખાતે અંદાજે ₹4 કરોડના ખર્ચે સ્મારક નિર્માણ પામશે। ઇતિહાસમાં અમર વીર દેવાયત બોદર, રાવ નવગણ, વીર ભીમડા વાલ્મીકી અને દાસી વાલબાઈની ગાથાને દર્શાવતા મેમોરિયમનું પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઇતિહાસમાં અમર વીર દેવાયત બોદર, રાવ નવગણ, વીર ભીમડા વાલ્મીકી અને દાસી વાલબાઈની ગાથાને દર્શાવતા મેમોરિયમનું પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય પુરાતન તત્વ અને સંગ્રહાલય ગાંધીનગર દ્વારા ઉપરકોટ ખાતે નિર્માણ પામનાર વીર દેવાયત બોદરને રાવ નવગણ, વીર ભીમડા વાલ્મીકી અને દાસી વાલબાઈની ઇતિહાસને દર્શાવતું મેમોરિયમ અંદાજે ₹4 કરોડના ખર્ચે બનશે। આ સ્મારકનું નિર્માણ કાર્ય માટે 9 થી 10 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે। મંત્રીએ આ પ્રસંગે અધ્યક્ષ પ્રવચન જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂત્ર વિકાસ ભી વિરાસત ભી મંત્રને સાર્થક કરવા, ઐતિહાસિક ધરોહરો અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા કેન્દ્ર રાજ્ય સરકાર ઉદાર હાથે બજેટ ફાળવે છે। તેમણે ઉમેર્યું હતું કે ઉપરકોટ ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય ત્યારે અહીં આવનાર પ્રવાસીઓ તેમજ આપણી ભાવિ પેઢીને સામાજિક સમરસતા, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રધર્મની પ્રેરણા પ્રાપ્ત કરશે અને આપણા ઉજ્જવળ વારસાને માહિતગાર કરશે। ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન પ્રસંગે યોજાતા માધવપુર ગેટના મેળાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રવાસન અને મેળાનો વિખ્યાત બનવા માટે આગળ વધે તે માટે પણ બજેટ ફાળવ્યું હતું। રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ તેના પ્રવચનમાં જણાવ્યું હતું કે ઇતિહાસમાં 1000 વર્ષ પહેલા આપણા બલિદાનને યાદ રાખવા માટે ઉપરકોટ ખાતે મેમોરિયમ બનનાર છે, ત્યારે આપણા ઇતિહાસ અને બલિદાન મેમોરિયમનું નિર્માણ અને સ્વપ્ન હતું જે સાકાર થવા જ જઈ રહ્યું છે। જામનગરના સાંસદ પૂનમબેન માડમે આ સ્મારક સામાજિક સમરસતાનું પણ ઉદાહરણ બની રહે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે મહંત મહાદેવગીરી બાપુ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોસિયા, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ ધારાસભ્ય ઉદય કાનગઢ, હેમંતભાઈ ખવા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ગૌરંગ રૂપાલિયા, સાવર ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારા, પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર, મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા મનન અભાણી, અગ્રણી શ્રી નટુભાઈ ભાટુ, લક્ષ્મણભાઈ વસરા, લીરીબેન માડમ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત। આપણા સમાજ માટે સુવર્ણ દિવસ, 1000 વર્ષ પહેલા 1025માં આપેલું બલિદાન ને યાદ રાખવા માટે મેમોરિયલ 2025માં બની રહ્યું છે। આજે એક નવો સૂરજ ઉગી રહ્યો છે અને એ સૂરજ એટલે કે જૂનાગઢના ઇતિહાસ સાથે કંડારેલી આ કથાઓ, આ વાતો એટલે વીર દેવાયત બોદર, રાવ નવગણ, વીર ભીલડા અને દાસી વાલબાઈના મેમોરિયલનો આજને આ ખાત મેમોરિયલ ઊભું કરવાની જરૂરિયાત કેમ પડી છે? આ લાગણી ધીમે 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 જે ઓછી થતી જાય છે, વફાદારીની, વિશ્વસનીયતાની, ખાનદાનીની, એ લાગણી ભવિષ્યમાં પુનર્જીવિત થાય એના માટેના માનનીય આજે જુનાગઢ ઉપરકોટ જે ઐતિહાસિક આપણું આ સ્થળ છે, ઉપરકોટનો જે રીતે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે એમાં આજે વીર દેવાયત બોદર, રાવ નવગણના વંશો અને જેનીએ બલિદાન જુનાગઢ માટે રાષ્ટ્ર ધર્મ માટે આપ્યું છે એવા વાલબાઈ વડાલાનું હોય કે વાલ્મીકી જે ભીમડા વીર ભીમડા હોય એના માટે એક અહીંયા સ્મારક એટલે કે મેમોરિયલ બનવા જઈ રહ્યું છે, એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં આજે આ ઉપરકોટ ખાતે વીર દેવાયત બોદર, રાવ નવગણ અને જે વાલબાઈ વડાલા અને વીર ભીમડાનો જે સ્મારક અથવા મેમોરિયલ અહીં બની રહ્યું છે એના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા। ખૂબ સરસ રીતે કાર્યક્રમનો સંપન્ન થયો। આપણા આદરણીય વડાપ્રધાન શ્રી વિકાસની સાથે વિરાસતની જે રીતે વાત કરે છે એમાં ભારત સરકાર, રાજ્ય સરકાર આવો જે આપણો અમરગાથાઓ છે, જે ઐતિહાસિક ધરોહરો છે, ઉજળો ઇતિહાસ છે, એવા દરેક જગ્યાને આજની પેઢી
ને પણ એનાથી માહિતગાર થાય, એમાંથી પ્રેરણા લઈ શકે, એટલા માટે આ પ્રકારના સ્મારક, મેમોરિયલ અને મ્યુઝિયમો છે એનો વિકાસ, જે જૂના મ્યુઝિયમ છે એનું રિસ્ટોરેશન અને નવા મ્યુઝિયમોનું પણ કામ અમારા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કામનો લગભગ અત્યારે કામની મુદત 9 મહિના 10 મહિના જેટલી છે અને અત્યારેની જે પ્લાન એસ્ટિમેટ બન્યા છે એ પ્રમાણે 4 કરોડ રૂપિયાનું આ જે સ્મારક છે એ થવાનું. આવતીકાલે ખાસ મુખ્યમંત્રીજી પધારી રહ્યા છે વિસાવદરમાં, પ્રયોજન ખાસ છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે જૂનાગઢ જિલ્લામાં આવતીકાલે મુલાકાત છે એવું મને જાણવા મળ્યું. એક ખાસ સિંહની જે એક વસ્તી છે એમાં એક થઈ ગયું છે અત્યારે, હવે ક્યારે અંદાજે 2020માં સિંહની ગણતરી થઈ હતી, એના પછી 2025માં આ વર્ષે અત્યારે એ બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, કામ બી શરૂ થઈ ગયું છે અને આ વર્ષે આપણું સૌનું ગૌરવ છે કે એશિયામાં એકમાત્ર આપણા જૂનાગઢની ગીરનું જે સિંહ છે એનું આ વખતની ગણતરીનું કામ છે શરૂ થઈ ગયું. ઉપરકોટના પાર્ટ 3 અને 4 ની જે વાત કરાય વિકાસના કામ, એના લઈને કોઈ પ્રવાસન વિભાગ જે છે એને અગાઉ 75 કરોડ રૂપિયાનું કામ પૂર્ણ કર્યું છે. અત્યારે જે ઉપરકોટમાં ખૂબ મોટો પ્રવાસીઓ આવી રહ્યા છે, તો જે આવવાનો રસ્તો છે ત્યાં મોટી બસો કે મોટા વાહનો આવવા મુશ્કેલ થાય, એટલા માટે પાર્કિંગ સાથે અને એક વૈકલ્પિક બીજો રસ્તો કરી અને જ્યાં પાર્કિંગ પણ હોય અને આ જ્યારે આટલો મોટો વિકાસ ઉપરકોટનો આપણો થઈ રહ્યો છે ત્યારે બીજા ફેઝમાં પણ કામમાં જે છે અત્યારે એ લિફ્ટથી માંડીને પાર્કિંગથી માંડીને અન્ય એક વૈકલ્પિક રસ્તાનું કામ પણ હમણાં સરકારના વિચારણા હેઠળ છે. થેન્ક યુ. અચ્છા અમરીશભાઈ, જે આ મેમોરેબલ બનવા જઈ રહ્યું છે, શું મહત્વ, ઇતિહાસની દ્રષ્ટિએ શું મહત્વ સમજો છો દેવત બાપાનું? મેં અગાઉ પણ કહ્યું એમ કે માત્ર જુનાગઢ જ નહીં, સૌરાષ્ટ્ર જ નહીં, ગુજરાત જ નહીં, દેશ નહીં, પણ સમગ્ર વિશ્વને હચમચાવી નાખી ઘટના ભૂતકાળમાં જો કોઈ બની હોય તો પોતાના રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ શું છે. આજે ધર્મ પ્રત્યે જેટલો પ્રેમ છે એટલો જ પ્રેમ રાષ્ટ્ર ધર્મ પ્રત્યે દેવત બાપા બોદર, આહિર પરિવાર અને એમની સાથે સંકળાયેલા લોકોએ જે આપ્યો હતો એના હિસાબે આજે આ મેમોરિયલનું ખાતમુહૂર્ત થયું છે. અભિનંદન પાછું છું સરકારશ્રીને કે હિસ્ટ્રી કેન રિપીટ ઇટસેલ્ફ. ઇતિહાસ હંમેશા પુનરાવર્તિત છે, પણ એ ક્યારે? જ્યારે જે મહાપુરુષોએ રાષ્ટ્ર માટે બલિદાનો આપ્યા છે એની યાદી સામાન્ય જનતા જનાર્દનના મનોસ્થિતિ ઉપર સદા જીવંત રહે, એના માટેનો આ પ્રયત્ન છે. એટલે દેવાજ બાપા બોદરે પોતાના પરિવાર સાથે પોતાના વહાલસયા દીકરાને બલિદાન આપીને રાષ્ટ્ર ધર્મ શું છે, પોતાના રાષ્ટ્ર માટે માણસ કઈ હદ સુધી જઈ શકે છે એનું ઉત્તમ ઉદાહરણ એટલે દેવત બાપા બોદર. અને એની યાદી રૂપે આજે ઉપરકોટની અંદર, જૂનાગઢની અંદર જ્યાં આ ઘટના ઘટી છે, વંશને બચાવવા માટે, પોતાના રાજવીને બચાવવા માટે એનું ઉત્તમ ઉદાહરણનો આજે આ કાર્યક્રમ હતો. આશા રાખું છું, અપેક્ષા રાખું છું કે આવનારી પેઢીને પણ આમાંથી કંઈક ને કંઈક શીખ મળે, જેથી કરીને મારા અને તમારા વડવાઓએ દેશ માટે શું કર્યું છે, રાષ્ટ્ર માટે શું કર્યું છે. આજે માણસ સ્વકેન્દ્રી વધુ થઈ રહ્યો છે ત્યારે વિકેન્દ્રી વલણ સાથે રાષ્ટ્રહિત સર્વોપરી છે, મારું રાષ્ટ્ર ધર્મ જ સર્વોપરી છે, એ સૂત્રને જેને ચરિતાર્થ કર્યું છે એવા દેવત બાપા બોદરની યાદીમાં આજે મેમોરિયલ થઈ રહ્યું છે. એની સાથે સંકળાયેલા જે પાત્રો છે, વાલભાઈ વડારણ હોય, વીર લીમડા હોય, આ નવઘણ હોય, એ બધાની પણ યાદી આજે વર્ષો સુધી લોકમાનસ ઉપર છવાઈ રહે એના માટેનું આ સ્તુત્ય પગલું રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આશા અપેક્ષા રાખું છું કે આવનારી પેઢી આમાંથી કંઈક શીખશે અને રાષ્ટ્ર માટે શું થઈ શકે એના માટે સતત વિચારશે. જૂનાગઢના કેશોદ તાલુકાના કેવદ્રા ગામે એક પરિણીતાએ આપઘાત કરી લીધી છે, જેથી પરિવારો દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં સાસરિયાના ત્રાસથી આ પગલું ભર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. જૂનાગઢના કેશોદ તાલુકાના ગામે કોમલ દિવ્યેશ બારૈયા નામની પરિણીતાએ આપઘાત કરી લેતા તેના પરિવારોએ સાસરિયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. જે અંગે ડીવાયએસપી ઠક્કરે જણાવ્યું હતું કે મૃતક પરિવારના ભાઈએ નોંધાયેલી ફરિયાદ આપઘાતનું કારણ મૃતકનો પતિ હોવાનું જણાવ્યું છે. મૃતક કોમલના પતિએ અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય તેમજ આ કારણથી કોમલ પર માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાથી કંટાળીએ કોમલે આ પગલું ભરવાનું જણાવ્યું છે. પોલીસે આ અંગે મૃતકના ભાઈની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ એક આપઘાતના દુષ્કર્મનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી સચિનભાઈ, જે કરશનભાઈ કચરાભાઈ વાઢિયાના પુત્ર છે અને જેઓ જુનાગઢ ખાતે રહે છે, જેઓની બહેન કોમલબેન, કે જેમના લગ્ન આજથી 2 વર્ષ પહેલાં દેવોદરા ગામના દિવેશભાઈ સાજનભાઈ બારિયા સાથે થયેલા હતા, તેમના રીત રિવાજ મુજબ. અને છેલ્લા 2 વર્ષ થયા, લગ્ન થયા બાદ છેલ્લા 1 વર્ષથી મરણ જનાર કોમલબેન, કે જેઓને તેમના પતિ તરફથી શારીરિક માનસિક ત્રાસ હતો, તેમજ તેમના પતિને પણ બીજી કોઈ યુવતી જોડે અફેર હતું તેવી પણ એમને હકીકતને જાણ થતાં તેઓ પોતાના ભાઈ તેમજ માતાને જાણ કરેલી, જે અંગે થોડા દિવસ પહેલાં આરોપી દિવેશ સાજણ બારિયાને સમજાવેલા, પરંતુ તેઓ સમજેલા નહીં અને પોતાની પુત્રીને કાંઈ કામકાજ નથી આવડતું આ છે તેમ કરીને શારીરિક માનસિક ત્રાસ હતો. અને ગતરોજ મરણ જનાર કોમલબેને પોતાના ઘરે સુસાઇડ કરેલ હોય, જે અંગે ફરિયાદી સચિનભાઈ કેશોદ પોલીસ સ્ટેશનમાં તેમના બનેવી દિવેશભાઈ સાજણભાઈ ભાઈ ફરિયાદ આપતા આ બાબતે કેશોદ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. તો આરોપી શું કામ ધંધો કરતો? આરોપીને પાનનો ગલ્લો છે દેવોદરા ગામ. જૂનાગઢના ભેસાણના લેવા પટેલ સમાજ ખાતે ગુજરાત મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા પંચાયત ICDSના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલનનું આયોજન કરાયું. ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ICDS ઘટક ભેસાણ દ્વારા પટેલ સમાજ ભેસાણ ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત જૂનાગઢના પ્રમુખ હરેશભાઈ ઠુમર તથા જિલ્લા પંચાયતના સદસ્યો, પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી, તાલુકા પંચાયતના પ્રમુખ ગાંડુભાઈ કથેરિયા તથા ભેસાણ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તેમજ સદસ્યો તેમજ ભેસાણ પોલીસ સ્ટેશનના PI મેડમ શ્રી, તાલુકા પંચાયતના સભ્યો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ આ પ્રોગ્રામ ઓફિસર ICDS શાખાના જિલ્લા પંચાયતના બાળ સુરક્ષા એકમ કર્મચારી, જૂનાગઢના મહિલા બાળ વિકાસ મંત્રાલયના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી, મહિલા બાળ વિકાસની કચેરી, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા નારીઓને લગતી યોજનાઓ, કાયદા વિષયક અને સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આંગણવાડી વર્કર બહેનો, લાભાર્થી બહેનો, ICDSના જિલ્લા પંચાયત તથા ભેસાણ ઘટકના સ્ટાફગણ હાજર. નિર્દેશન કરેલ જેના દ્વારા પોષણ આહાર ઘટકો સમજાવવામાં આવ્યા હતા અને પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત પ્રી સ્કૂલ રમકડા નિર્દેશન કરવામાં આવ્યા હતા. બાળકોના ઔપચારિક શિક્ષણની વાત કરવામાં આવે તો ઉપરોક્ત કાર્યક્રમનું સંચાલન ઇન્ચાર્જ CDPO તથા ICDSના ભેસાણ ઘટકના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે જ્યારે દિલ્હીની અંદર નિર્ભયા બનાવ બન્યો તો 2012 ની અંદર, બરાબર છે, ત્યારે જે દીકરી ઉપર ગેંગ રેપ થતો એના કારણે આપણે કેન્દ્ર સરકારે 33 જિલ્લાની અંદર સખી વન સ્ટોપ સેન્ટર છે તે કાર્યરત કર્યું. શું કામે તો કે એક છત નીચે મહિલાઓને વિનામૂલ્યે 5 પ્રકારની સહાય તે પૂરી પાડવામાં આવે છે. હવે ઘરેલું હિંસા છે એવું થોડુંક છે કે આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે કંઈક ને કંઈક અહીંથી લઈને જવા માટે મળ્યા છીએ એવું વિચારી અને આજનો આ કાર્યક્રમ આપણે રાખેલો છે. કંઈક શીખીને જવાનું છે. હું પણ તમારી જેમ એક દિવસ અહીંયા જ બેઠી હતી અને ત્યાંથી શીખી અને આજે આ સ્ટેજ સુધી પહોંચી છું. તો આપણે હિંમત કરશું તો જ્યાં પહોંચવું છે ત્યાં સુધી આપણે સ્ત્રીઓને લગતી અને સ્ત્રીઓના ઉત્કર્ષ માટે. નમસ્કાર, હું હરેશ ઠુમર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ. મહિલા અને બાળ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ ભેસાણ તાલુકામાં નારી સંમેલન યોજાયું. આ નારી સંમેલનમાં સૌ આગેવાનોએ પણ હાજરી આપી અને અમારા ICDS વિભાગે મહેનત કરીને આ નારી સંમેલન આજે 300થી વધારે બહેનોએ આ નારી સંમેલનમાં ભાગ લીધો. સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે પ્રજા સુધી પહોંચે એના માટેનું આ સંમેલન હતું. નારી છે એ જાગૃત કેવી રીતે થાય અને નારી સાથે થતા અન્યાયોને રોકવા માટે આજે નારી સંમેલનો યોજાયા છે. જિલ્લાભરની અંદર તાલુકા કક્ષાના નારી સંમેલનો યોજાય છે અને એમાં મોટી સંખ્યામાં બહેનો હાજરી પણ આપે છે અને યોજનાઓને સમજે છે. આ સફળ કાર્યક્રમ બદલ હું સૌ વહીવટી તંત્રનો. સાહેબ, ખાસ કરીને આ યોજના વિશે તમે કીધું 2 દિવસમાં ચાલુ થશે, એનું શું જાણકારી આપશો?
જે યોજના છે એ તો વય મર્યાદા જે 70 વર્ષથી ઉપર વૃદ્ધ હોય માતા કે વડીલ એના માટે સરકારશ્રીની પીએમવાય જે કાર્ડ છે 1 થી 10 લાખ રૂપિયા સુધીનું એ એમનું કાર્ડ કોઈ પણ પીએસસી સીએસસી સેન્ટરેથી એમને કાઢી આપવામાં આવશે. માત્ર આધાર કાર્ડ અને મોબાઈલ લઈને જવાનું થશે. એમાં કોઈ પણ નાની મોટી બીમારી એમને એના શરીરની અંદર આવતી હોય તો સરકારી ખર્ચે એમની અંદર એમને સારવાર મળશે. એના માટેની આખા ગુજરાતમાં આ કાર્ડ કાઢવાનું ચાલુ થયું છે. જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 4 અરજદારોના ખોવાયેલા મોબાઈલ નંગ 2, 4,000 રૂપિયા રોકડા અને કિંમતી સામાનનું બાચકું મળી કિંમત રૂપિયા 20,000નો મુદ્દામાલ મૂળ માલિકને પરત અપાવતી જુનાગઢ નેત્રમ શાખા. જુનાગઢ રેન્જના આઈજી નિલેશ જાંજવાડી સાહેબ અને જુનાગઢ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા બીયુ જાડેજા સાહેબ દ્વારા જુનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તેટલી મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચનાઓ કરવામાં આવેલી છે. જુનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાની મારફતે 2408 મોનિટરિંગ કરવામાં આવે છે અને કોઈ પણ શહેરમાં બનાવ બને તેને તુરંત ડિટેક્ટ કરવા તથા ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં આવે છે. ત્યારે જુનાગઢના ડીવાયએસપી મુખ્ય મથક શ્રી એએસ પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પીએસઆઈ પ્રતિક મસરૂ અને નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા 4 અરજદારોના અલગ અલગ વિસ્તારમાં ગુમ થયેલા મોબાઈલ નંગ 2, 4,000 રૂપિયા રોકડા, કિંમતી સામાનનું બાચકું મળી કિંમત રૂપિયા 20,000નો મુદ્દામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાથી મદદ કરી શોધી મૂળ માલિકને તાત્કાલિક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવે છે. આમ ભરતભાઈ જીવનભાઈ રહેવું વંથલી. મારું મોબાઈલ દોલતપારા ગેટથી રિક્ષામાં ભૂલાઈ ગયો હતો ને નેત્રા શાખા મારો મદદ કરીને મને મોબાઈલ ગોતી આપ્યો. નેત્રા શાખા પોલીસ જુનાગઢ પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર. મારું નામ ઘેરા રાજેશ જયસિંહભાઈ છે. હું ગાંધી ચોકેથી યાર્ડે જતો હતો. એમાં મારી રિક્ષામાં ઠેલી ભૂલાઈ ગઈ હતી. ઠેલીમાં કિંમતી વસ્તુઓ અને 4,000 રૂપિયા હતા તે મને પાછી મળી આવી. તે બદલ નેત્રમ શાખાનો ખૂબ આભાર. મારું નામ ભીમાવર સુરત છગનદાસ. હું રાજકોટથી આવતો તો ગાંધી ચોકે ઉતર્યો. ચિત્તાખાના ચોકમાંથી હું રિક્ષા પકડી જ્યાંથી હું કાઢવામાં આવ્યો. ભૂમિ ગાંઠિયાવાળાની દુકાન સામે ઉતરી પાણી પાઈ તો બાબો બોલ્યો દાદા ખેલો. પાછો મેં તપાસ કર્યો તો રિક્ષાવાળો વયો ગયો. ત્યાંથી હું કાળવા ચોકની પોલીસ ચોકીની અંદર જઈને મેં કન્ફર્મ કર્યું તો મને કે દાદા તમને એડ્રેસ લખી દઉં છું, નેત્ર શાખામાંથી તમને કન્ફર્મ થઈ જાય. એટલે હું અહીંયા આવ્યો, અહીંથી મને ઠેલો મળી ગયો. આભાર શુક્ર. મારું નામ વેગડા પ્રવીણ છે. હું બાઉદીન કોલેજમાં અભ્યાસ કરું છું. 1 વાગ્યા દરમિયાન અમે કૃષિ યુનિવર્સિટીમાં હું અને મારો મિત્ર જતા હતા. એ ટાઈમે મારો મોબાઈલ રિક્ષાના સીટ ઉપર ભૂલાઈ ગયો અને અમે તરત જ 15-20 મિનિટની અંદર જ નેત્રમ શાખાનો સંપર્ક કર્યો અને ગણતરીની કલાકમાં તેમણે અમને મોબાઈલ શોધી આપ્યો. હું નેત્રમ શાખા અને જુનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમને અમને અમારો મોબાઈલ પરત પાછો આપ્યો.